ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર ગુજરાતી વિષય પાંચમાના ગુજરાતીમાં મિત્રો આપણે ગઈકાલે ભૂલની સજા એવો પાઠ પૂર્ણ કર્યો હતો. અબ્રાહમ લિંકન કે જે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા, તેમના જીવનના પ્રસંગો અહીંયા આપેલો છે. જીવનનો એક પ્રસંગ છે, એક બુક છે, તેમના ટીચર પાસેથી લે છે, પરંતુ વાંચતા વાંચતા સૂઈ જાય છે અને વરસાદ પડવાને લીધે તે બુક ખરાબ થઈ જાય છે. અને અબ્રાહમ લિંકન પછી પોતાના શિક્ષક છે એના પ્રાયશ્ચિત સ્વરૂપે તેના ઘરે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. શિક્ષક તેને માફ કરી દે છે, છતાં પોતાના આત્મસંતોષ માટે તે પુસ્તક છે એના વળતર સ્વરૂપે તેના ઘરે માળીનું કામ કરવા તૈયાર થાય છે. તો એવો કંઈક આપણે અહીંયા પાઠ જોયેલો હતો. પાના નંબર 58 ઉપર હવે શબ્દ સમજૂતી. ગર્વ પોતાની કે અન્યની કોઈ વિશેષતા માટેનો અહંભાવ કે અભિમાન. પોતાની કે અન્યની કોઈ વિશેષતા માટેનો અહંભાવ કે અભિમાન એટલે કે ગર્વ. અભિમાન અને ગર્વ બંનેમાં થોડો ફેર છે. ગર્વ એટલે પોતાની પર વિશ્વાસ, અભિમાન એટલે વધારે પડતો વિશ્વાસ, ઓવર કોન્ફિડન્સ. જિજ્ઞાસુ જાણવાની ઈચ્છા વાળો. જિજ્ઞાસુ એટલે કે જાણવાની ઈચ્છા વાળો. કોઈ વસ્તુ જાણવાની જેને ઈચ્છા હોય એને જિજ્ઞાસુ કહેવાય. પાછળ પવનથી ઉડેલા વરસાદના છાંટા. પાછળ પવનથી ઉડેલા વરસાદના છાંટા. આત્મ સંઘર્ષ જાત સાથે મથામણ. આત્મ સંઘર્ષ જાત સાથે મથામણ. ફેટ આઉટ ઝાંખો પ્રકાશ. ફેટ આઉટ એટલે કે ઝાંખો પ્રકાશ. ગફલત ભૂલ. ગફલત એટલે કે ભૂલ. બારી વાટે એટલે કે બારીમાંથી. બારી વાટે એટલે કે બારીમાંથી. દશા હાલત અથવા સ્થિતિ. દશા હાલત અથવા સ્થિતિ. પરિસ્થિતિ આજુબાજુની સ્થિતિ કે સંજોગ. પરિસ્થિતિ આજુબાજુની સ્થિતિ કે સંજોગ. બેદરકાર કાળજી વગરનું. બેદરકાર કાળજી વગરનું. એકરાર તો કબૂલાત. એકરાર કરવો તો કબૂલાત કરવી. હવે છે મિત્રો ભાષા સજ્જતા. નીચેના વાક્ય વાંચો અને ઘાટા અક્ષરમાં છાપેલા પદો વિશે વિચાર કરો. ભાષા સજ્જતા એટલે તમને એની અંદર વ્યાકરણ શીખવાડે છે મિત્રો. વ્યાકરણ છે એ ખૂબ જ મહત્વનું અંગ છે અને વ્યાકરણ છે એ જ ભાષાનો પાયો હોય છે. વાલો કેસરીયો ઘોડા વેચતો, વેચ્યા પછી એ ખુશ થતો. વાલો કેસરીયો ઘોડા વેચતો, વેચ્યા પછી એ ખુશ થતો. બીજું, રાઘોબા શુદ્ધ મરાઠો, છતાં એને ત્યાં ફોજ આવી. બીજું, રાઘોબા શુદ્ધ મરાઠો, છતાં એને ત્યાં ફોજ આવી. પહેલામાં એ, બીજામાં એને ઘાટા અક્ષરે છાપેલા શબ્દો છે. ત્રીજું, મિની આજે તો વહેલી જાગી ગઈ. મિની આજે તો વહેલી જાગી ગઈ. ચોથું, છોટું આવું કરવું તારા માટે સારું ના કહેવાય. છોટું આવું કરવું તારા માટે સારું ના કહેવાય. પછી પાંચમો, વારસ અમે કરતારના, અમે બાંધવ સરદારના. વારસ અમે કરતારના, અમે બાંધવ સરદારના. ઘોડા વેચ્યા પછી એ ખુશ થતો. એ એટલે કોણ? તમે કહેશો કે વાલો કેસરીયો. અહીં વેચનાર વાલો કેસરીયો છે. અહીં વાલા કેસરીયા સંજ્ઞાને બદલે એ પદ વપરાયું છે. વાલો કેસરીયો બહુ ખુશ થતો, એને બદલે એ બહુ ખુશ થતો એમ કહેવાય. યાદ રાખો, કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ વિશે વાત ચાલતી હોય ત્યારે તેની માટેની સંજ્ઞા આપણે વારંવાર વાપરતા નથી, પણ એને માટે આપણે એ કે તે જેવા પદ વાપરીએ છીએ. એ જ રીતે પછીના વાક્યમાં એને પદ રાઘોબા માટે,
તું પદ મિની માટે, તારા પદ છોટું માટે, અમે પદ બાળકો માટે એટલે કે જેની વિશે વાત થઈ રહી તેના માટે વપરાયા છે. યાદ રાખો, બોલનાર પોતાના માટે હું કે સાંભળનાર માટે તું કે તમે પદ વાપરે છે. હું, અમે, આપણે, તું, તમે, એ, તે વગેરે પદો આપણને સંજ્ઞાને બદલે વાપરીએ છીએ. આ રીતે સંજ્ઞાને બદલે જે પદ વપરાય તેને કહેવાય સર્વનામ. મિત્રો, આ એક ટોપિક છે સર્વનામ, ખૂબ જ વ્યવસ્થિત રીતે ભણવાનો ટોપિક છે. સર્વનામ એટલે શું? તો કે નામને બદલે વપરાતા શબ્દો. નામને બદલે જે વપરાય તે શબ્દોને કહેવાય સર્વનામ. જેમ કે અહીં હું તમને ઉદાહરણ આપું. રાકેશ ખૂબ હોશિયાર છે. રાકેશ રમતમાં સારો છે. રાકેશ રોજ વહેલો ઉઠે છે. રાકેશ રોજ વ્યાયામ કરે છે. આવી રીતે રાકેશ વિશે આપણે વાક્યો લખીએ તો વારંવાર રાકેશ 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 આ કઈ શોર્ટ નથી થતું. પણ આની અંદર રાકેશ ખૂબ હોશિયાર છે, તે રમતમાં પણ સારો છે, તે રોજ વહેલો ઉઠે છે, તે રોજ વ્યાયામ કરે છે. તો અહીંયા રાકેશની જગ્યાએ તે વપરાણો છે તે સર્વનામ કહેવાય. સમજાય છે? નામને બદલે જે વપરાય એને કહેવાય સર્વનામ. તો આવા સર્વનામ વિશેની આપણે વાત કરવાની છે. પેજ નંબર 58 અને 59 ઉપર આજે આપણે શબ્દ સમજૂતી અને ભાષા સર્જતા બે ટોપિક કરેલા છે. બે ટોપિક કરેલા છે. ઠીક છે? જે તમારે તમારી બંને બુક્સ કાઠી અને રફમાં એક વાર એટલે કે 2 વાર લખવાના છે. ક્લિયર? ચાલો, તો મગજ પણ તમને સમજાઈ ગયું. હવે મળશો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.